કે કુપોષણને ડામવા માટે પોષણના નામે સરકાર દ્વારા દિવસે ને દિવસે ખર્ચ વધારી રહેવાયો છે, પરંતુ બાળકોનું વજન વધી નથી રહ્યું. સરકાર એવું કહે છે કે કુપોષણ માટે અમે એઆઈ સિસ્ટમ લાગુ કરીશું, પરંતુ બાળકોના જે ભૂખ્યા પેટ છે એને મેજર કરવા માટે કોઈ એઆઈ સિસ્ટમ સરકારે લાગુ કરવી જોઈએ. કુપોષણની લડાઈમાં સરકાર જાહેરાતોમાં તો જીતી રહી છે, પરંતુ સરકાર જમીનમાં ક્યાંક ને ક્યાંક હારી રહી છે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર દ્વારા એક લેટેસ્ટ રિપોર્ટ એટલે કે NFHS 6/2023-24 લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, અને આ રિપોર્ટ એ સરકારની ખુલ્લેઆમ પોલ ખોલી રહી છે કે કેવી રીતે કુપોષણના નામે સરકારે આટલા વર્ષોમાં કોઈ જ કામ કર્યા નથી. આ રિપોર્ટના માટે વધારે માહિતી હું આપ સૌની સમક્ષ રાખું તો આ રિપોર્ટ જે છે NFHS 6/2023-24 જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, અને આ રિપોર્ટ પ્રમાણે ઉંમર પ્રમાણે હાઈટ ઓછી હોય એવા 5 વર્ષથી ઓછા બાળકો કે જે ગામડાઓની અંદર જેની સંખ્યા 28.2% છે, અને શહેરોમાં એની સંખ્યા 28.2% છે, અને ગામડાઓમાં એવા બાળકોની સંખ્યા 39.5% છે. એટલે કે સરેરાશ ગુજરાતની અંદર 35.5% બાળકો એવા છે કે જેમની ઉંમર 5%થી ઓછી હોય, પરંતુ ઉંમર પ્રમાણે એમની ઊંચાઈ ઓછી છે, જેમનો શારીરિક વિકાસ પૂરતા પ્રમાણમાં થયો નથી. ત્યારબાદ 5 વર્ષથી ઓછા હોય અને ઊંચાઈ પ્રમાણે ઓછું વજન ધરાવતા હોય અને કુપોષિત હોય એવા બાળકોની સંખ્યા શહેરોમાં 15.5% છે અને ગામડાઓમાં 23.5% છે. એટલે કે સરેરાશ 20% બાળકો એવા છે કે જે 5 વર્ષથી નાના છે, કુપોષિત છે અને ઓછું વજન એમના ઊંચાઈ પ્રમાણે ધરાવે છે. ત્યારબાદ 5 વર્ષથી નાના હોય અને ગંભીર રીતે કુપોષિત હોય એવા બાળકોની સ્થિતિ પણ ગુજરાતની અંદર ચિંતાજનક છે. ગુજરાતના શહેરોમાં એવા બાળકોની સંખ્યા 3.8% છે અને ગામડાઓમાં એવા બાળકોની સંખ્યા 6.3% છે. ત્યારબાદ 5 વર્ષથી નાના હોય, ઓછું વજન ધરાવતા હોય એવા બાળકોની ગંભીર સ્થિતિ સૌથી વધારે છે. ગુજરાતમાં શહેરોમાં આવા બાળકોની સંખ્યા 27.2% છે અને ગામડામાં 40.5% બાળકો આવા છે કે જે કુપોષણથી પીડાય છે. એટલે કે સરેરાશ 35.5% બાળકો આવા છે. મારે આ રિપોર્ટ પ્રમાણે જે સ્પષ્ટપણે દેખાય છે અને સરકારને કહેવું છે કે આ ડબલ એન્જિનની સરકારમાં સ્પીડમાં પોષણ તો ઓછું થઈ નથી રહ્યું, પરંતુ મળતિયાઓ અને વચેટિયાઓનું પોષણ દિવસે ને દિવસે વધી રહ્યું હોય એવું સ્પષ્ટપણે અમારે માનવું છે. મારે થોડી આંકડાકીય વાતો પણ મૂકવી છે કે બાળકો હોય, કિશોરીઓ હોય, સગર્ભા મહિલાઓ હોય, તમામ પાછળ ગુજરાત સરકાર કરોડો રૂપિયાનું બજેટ ખર્ચે છે. આજે સરકાર દ્વારા વિધાનસભામાં આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 2 વર્ષમાં કુપોષિત બાળકોના આહાર પાછળ 1000 કરોડથી પણ વધારેનો ખર્ચો કરવામાં આવ્યો છે. આજે સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે આંકડા આપવામાં આવ્યા એ પ્રમાણે ગુજરાતની અંદર 0 થી 6 વર્ષના ટોટલ 5.70 લાખ બાળકો એવા છે કે જે કુપોષણનો ભોગ બનેલા છે ગુજરાતમાં. આમાંથી 4.38 લાખ બાળકો એવા છે કે જે અંડરવેઇટ છે, એટલે કે ઓછા વજનવાળા છે, અને 1.31 લાખ બાળકો એવા છે કે જે સિવિયરલી અંડરવેઇટ છે, એટલે કે ઓછા વજનવાળા છે અને ગંભીર પરિસ્થિતિમાં છે. આ ગુજરાતની ખરેખર પરિસ્થિતિ છે. સરકાર દ્વારા વિધાનસભાની અંદર એવું કહેવામાં આવ્યું કે અમે 24 કરોડના ખર્ચે એઆઈ મોનિટરિંગ સિસ્ટમ બનાવવા માંગીએ છીએ, પરંતુ આ એઆઈ મોનિટરિંગ સિસ્ટમ બનાવ્યા છતાં પણ NFHS 6નો રિપોર્ટ એ બતાવે છે કે ગુજરાત સરકારે કેવી રીતે કુપોષણ માટે કામ કર્યું છે. સરકાર દ્વારા કુપોષણ માટે અલગ અલગ મોટી મોટી યોજનાઓની જાહેરાત કરવામાં આવી, જેમાંની અમુક યોજનાઓના હું નામ તમારી સમક્ષ રાખવા માંગીશ કે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, દૂધ સંજીવની યોજના, સુખડી યોજના, બાલ શક્તિ યોજના, ત્રીજું ભોજન યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પોષણ સુધા યોજના, પૂર્ણા યોજના, મિશન આંગણવાડી પોષણ 2.0. આ તમામ યોજનાઓ કુપોષણને ડામવા માટે, કુપોષણને ઓછું કરવા માટે સરકાર દ્વારા ગુજરાતની અંદર ચલાવવામાં આવે છે. પરંતુ સમગ્ર ગુજરાતની જનતાની વતી આજે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગે છે કે જો આટલા બધા રૂપિયા આયોજનબદ્ધ રીતે કુપોષણ માટે ખર્ચવામાં આવતા હોય
તો પણ ગુજરાતના ત્રીજા ભાગના બાળકો જો કુપોષણથી પીડાતા હોય તો આને સત્તાધારી પક્ષની અમે નિષ્ફળતા માનીએ છીએ. આટલો બધો ખર્ચો કર્યા પછી પણ ગુજરાતની અંદર 35% બાળકો કુપોષણનો ભોગ બનેલા છે, જે સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે. જો આ વિશેષ આહાર, જો આ કરોડો રૂપિયાનો ખર્ચ જે કરવામાં આવ્યો ખરેખર બાળકોના પેટમાં ગયા હોત તો આજે આંકડા ક્યાંક ને ક્યાંક ઓછા થતા દેખાતા હોત. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે કુપોષણ મુક્ત ગુજરાતની જગ્યાએ શું સરકાર ભ્રષ્ટાચાર યુક્ત સરકાર બની ગઈ છે? એ સૌથી મોટો પ્રશ્ન છે. મારે સરકારને નિવેદન આમ આદમી પાર્ટી તરફથી કરવું છે કે કુપોષણ માટે સરકારે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી પબ્લિક હેલ્થ ઇસ્યુ તરીકે આને જાહેર કરીને અને તાત્કાલિક ધોરણે શ્વેતપત્ર ગુજરાતની જનતા સમક્ષ મૂકવું જોઈએ અને સરકારે જવાબ આપવો જોઈએ કે આટલા કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં આજે પણ ગુજરાત કુપોષણ મુક્ત બન્યું નથી અને સરકારની આ લાલિયાવાડી એ સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે છતી પડી છે. સરકારે આનો તાત્કાલિક ધોરણે મીડિયા સમક્ષ આવીને અને ગુજરાતની જનતા સમક્ષ આવીને જવાબ આપવો જોઈએ. આભાર. કરણભાઈ, ખાસ કરીને ગુજરાતમાં કયો એવો જિલ્લો સૌથી વધારે કુપોષિત છે? ગુજરાતમાં સરકારે જે વિધાનસભામાં આંકડા આપ્યા એ પ્રમાણે આદિવાસી વિસ્તારોની અંદર અને નંબર 1માં અમદાવાદ જિલ્લો જે હતો એ કુપોષણને લઈને સૌથી વધારે આગળ હોય એવું જાણવા મળ્યું છે. એના આંકડા એક્ઝેક્ટ મારી પાસે નથી, પરંતુ આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે કુપોષણ છે. પરંતુ આ NFHSનો જે રિપોર્ટ 2 કે 3 દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યો છે, આ રિપોર્ટ એ સરકારની સૌથી મોટી જે નિષ્ફળતા છે એ બહાર પાડે છે કે કેવી રીતે પોતે કેન્દ્ર સરકાર એવું સ્વીકારે છે કે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા અન્ય એક પોષણ ટ્રેકર કરીને પણ રાખવામાં આવ્યું છે કે જે પોષણ ટ્રેકર અલગ અલગ ટ્રેકિંગ કરતું હોય છે. પોષણ ટ્રેકર મુજબ પણ આંગણવાડીઓની અંદર નોંધાયેલા 11% બાળકો એવા છે કે જે કુપોષિત છે. સરકારના આંકડા જેવું બતાવે છે કે કુપોષણ મુક્ત ગુજરાત થઈ નથી રહ્યું, તો સરકાર જે આ જાહેરાતો પાછળ અને મોટી મોટી વાતો પાછળ ગુજરાતની જનતાને જે ભરમાવાનું કામ કરી રહી છે એ હવે ગુજરાતની જનતા ભરમાશે નહીં, કેમ કે ભારતીય જનતા પાર્ટીની અસલિયત ગુજરાતની જનતા સમક્ષ દિવસે ને દિવસે ઉભરીને બહાર આવી.